હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલા ચણાના શાકની રેસીપી, જે આપણે એકદમ સરળ અને સ્વાદિષ્ટ એવું ઘરેલું રીત સાથે બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો લીલા ચણાનું શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં 1 કપ જેટલા લીલા ચણાને છોલીને લીધા છે. 1 ચમચી લસણ આદુની પેસ્ટ બનાવીને લીધી છે. 2 તીખા લીલા મરચાં લીધા છે. 1 સૂકી ડુંગળી લીધી છે. 1 ટમેટું લીધું છે અને મેં અહીંયા અડધી વાટકી જેટલી લીલી ડુંગળી લીધી છે. લીલી ડુંગળી ઓપ્શનલ છે. સાથે જ મેં 1 ચમચી બેસન લીધું છે અને ખડો મસાલો લીધો છે. એમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું અને લવિંગ લીધા છે. તો હવે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે. તેલ ગરમ થઈ ગયું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું અને હવે આપણે રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને રાઈને સરસ ફૂટવા દઈશું. રાઈ આપણી ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1 ચમચી જીરું પણ એડ કરી લઈશું અને સાથે જ તેમાં 1/4 ચમચી જેટલી હિંગ પણ એડ કરી લઈશું અને સાથે જ આપણે તેમાં ખડો મસાલો પણ એડ કરી લેવાનો છે. હવે આ બધી વસ્તુને આપણે તેલમાં સાંતળી લેવાની છે. તો ચમચાથી સરસ હલાવી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. હવે આપણે તેમાં કટ કરેલા લીલા મરચાં પણ એડ કરી લઈશું. સાથે જ આપણે તેમાં સૂકી ડુંગળી પણ એડ કરી લેવાની છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં લસણ આદુની પેસ્ટ પણ એડ કરી લેવાની છે અને બધા જ મસાલાને આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈશું, જેથી તેનું કાચુંપણું નીકળી જાય ત્યાર સુધી આપણે તેને લગભગ 2 થી 3 મિનિટ સુધી સાંતળવાનું છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને આપણે તેને સારી રીતે તેલમાં સાંતળી લઈશું. આદુ લસણની કાચાપણું ન નીકળે ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા બધા જ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં બેસન પણ એડ કરી લઈશું. તો હવે આપણે બેસનને પણ સારી રીતે શેકી લેવાનું છે. તો અહીંયા બધા જ મસાલા સાથે આપણે બેસનને પણ સારી રીતે શેકી લઈશું. તો આ જ રીતે આપણે તેને હલાવતા જઈશું અને તેને સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો કે બેસનમાં સરસ એવા બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આ બેસન પણ આપણું સરસ એવું શેકાવા લાગ્યું છે. આ જ રીતે તેને આપણે હલાવતા જઈશું. ત્યારબાદ આપણે તેમાં કટ કરેલા ટમેટાં પણ એડ કરી લઈશું. તો મેં ટમેટાં પણ એડ કરી લીધા છે. તેને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. ત્યારબાદ આપણે તેમાં લીલી ડુંગળી પણ એડ કરી લઈશું. તો એ લીલી ડુંગળી નાખવી ઓપ્શનલ છે. હવે આપણે લીલી ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ જ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે મેં આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો આ બધું સારી રીતે કૂક થાય ત્યાર સુધી આપણે એક મસાલા પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે હમણાં લો કરી લઈશું. એક વાટકી લઈ લેવાની છે. એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. તો અહીંયા મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું પણ એડ કરી લઈશું. હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે ચમચીથી સરસ રીતે મિક્સ કરીને તેની સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ બધી જ વસ્તુ પણ સારી રીતે આપણા શાકભાજી પણ કૂક થઈ ગયા છે. તો બનાવેલ પેસ્ટ આપણે તેમાં એડ કરી લઈશું. તો મેં મસાલાની પેસ્ટ તેમાં એડ કરી લીધી છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી લેવાની છે. તેમાં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે એ જ વાટકીના અંદર મેં 1/4 કપ જેટલું પાણી લઈ લીધું છે. તેને પણ આપણે તેમાં એડ કરી લેવાનું છે. હવે ફરીથી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો એમાં બધી જ વસ્તુને મસાલા સાથે મિક્સ કરી લીધી છે. હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે.
ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખોલીને ચેક કરીએ તો મસાલાની અંદર ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હવે એને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એ બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં લીલા ચણા પણ એડ કરી લઈશું. તો મેં ચણા પણ એડ કરી લીધા છે. તો હવે અહીંયા આપણે ચણાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા અને ગ્રેવી સાથે. ચણાને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં ચણાને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરી લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ ચણા લીધા છે, તો હું તેની સાથે 2 કપ જેટલું પાણી એડ કરું છું. તો આપણે તેમાં 2 કપ પાણી એડ કરવાનું છે. મેં પાણી એડ કરી લીધું છે. ફરીથી આપણે તેને સરખી રીતે હલાવી લઈશું. ફરીથી આપણે ઢાંકણું ઢાંકી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીને તેને 7 થી 8 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું, જેથી ચણા પણ આપણા કૂક થઈ જાય. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. ચણાને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પાણી પણ ઓછું થઈ ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચણાને પણ એકવાર ચેક કરી લઈશું. તો આપણે ચણાને આ રીતે દબાવીને ચેક કરીશું. તો ચણાને આ રીતે આપણે દબાઈને જોઈએ તો તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે, મતલબ ચણા આપણા કૂક થઈ ગયા છે. હવે આપણે એકવાર તેને મિક્સ કરીશું અને આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી લઈશું. તો એ ચણા પણ આપણા સારી રીતે કૂક થઈ ગયા છે. મેં લાસ્ટમાં કસૂરી મેથી એડ કરી છે, સાથે જ મેં લીલા ધાણા પણ એડ કરી લીધા છે. તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આપણું એકદમ ટેસ્ટી એવું લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ઘરેલું સ્વાદ અને ઘરેલું રીત સાથે લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગઈ છે. જેને તમે બાજરીના રોટલા, રોટલી કે પછી ભાખરી, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો. તો ઘરેલું સ્વાદ સાથે એકવાર આ રેસીપી તમે તમારા ઘરે શિયાળામાં એકદમ ફ્રેશ લીલા ચણા સાથે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાર સુધી આવજો.